આઘાતથી માંડીને મેડિકલ સાયન્સની લેટેસ્ટ ટેકનોલોજી સુધી. તો ચાલો આ શું છે એ સમજીએ. ચાલો એક સાવ સીધા અને સરળ સવાલથી શરૂ કરીએ. આપણા શરીરનું પહેલું અને સૌથી અગત્યનું રક્ષણાત્મક કવચ કયું છે? એવી કઈ વસ્તુ છે જે આપણને બહારના દરેક ખતરાથી બચાવે છે? સાચો જવાબ છે આપણી ત્વચા, આપણું નેચરલ આર્મર. પણ વિચારો, જ્યારે આ જ કવચ, આ જ ત્વચા નાશ પામે ત્યારે શું થાય? ત્યારે શરૂ થાય છે શરીરની અસ્તિત્વ ટકાવી રાખવાની એક જબરદસ્ત લડાઈ. અને આજે આપણે એ જ લડાઈની અંદરની વાર્તા જાણવાના છીએ. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે દાઝવું એટલે શું. અને હા, દરેક બર્ન ઇન્જરી એક સરખી નથી હોતી. જે બહારથી દેખાય છે ને, સાચું નુકસાન એના કરતાં ઘણું વધારે ઊંડું અને કોમ્પ્લેક્સ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે ઇલેક્ટ્રિક બર્ન્સની વાત આવે ત્યારે ઓહમનો નિયમ બધું નક્કી કરે છે. હવે આ સાયન્સની વાત છે, પણ સમજીએ સાવ સાદી ભાષામાં. જેટલો વધારે વોલ્ટેજ, એટલો વધારે કરંટ શરીરમાંથી પસાર થાય, અને એટલું જ વધારે નુકસાન. એટલે જ તો કહેવાય છે કે ભીના હાથે સ્વિચને ના અડકાય. કેમ? કારણ કે પાણી આપણી ચામડીનો અવરોધ એટલે કે રેઝિસ્ટન્સ ઘટાડી દે છે, અને કરંટ આસાનીથી શરીરમાં ઘૂસી જાય છે. આ વાતને સમજવા માટે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરનું આ વાક્ય બરાબર છે. એ લોકો આને આઇસબર્ગ ઇફેક્ટ કહે છે. મતલબ, જેમ આઇસબર્ગની માત્ર ટોચ જ પાણીની ઉપર દેખાય છે, પણ એની નીચે એક મોટો પહાડ છુપાયેલો હોય છે. બસ એ જ રીતે ઇલેક્ટ્રિક બર્નમાં ચામડી પર જે દેખાય છે ને, એ તો બસ ટ્રેલર છે. અંદર થયેલું અસલી નુકસાન તો ઘણું મોટું હોય છે. આજુ અહીં બે અલગ પ્રકારની ઈજાઓ છે. ડાબી બાજુ જે છે એ આગથી દાઝવાનો ઘા છે, જે ઘણો મોટો દેખાય છે. પણ જમણી બાજુ જુઓ, એ છે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક શોકનો ઘા. દેખાવમાં ભલે નાનો લાગે, પણ એની અસર ક્યાંય વધારે ઘાતક છે. એણે અંદરના મસલ્સ અને નર્વ્સને બાળી નાખ્યા હોય છે. જ્યારે 1000 વોલ્ટ કરતાં વધારે કરંટ લાગે ને, ત્યારે એ માત્ર ચામડીનો સવાલ નથી રહેતો. એ આખા શરીરને હચમચાવી નાખે છે. હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે, સ્નાયુઓ અંદરથી બળીને ખતમ થઈ શકે છે, અને કરંટનો ઝટકો એટલો જોરદાર હોય છે કે સ્નાયુઓ એવી રીતે ખેંચાય કે હાડકાં પણ તૂટી જાય. સારું, તો ઈજા તો થઈ ગઈ. હવે શરીર એને ઠીક કરવાનો પ્રયત્ન કરશે. પણ મજાની વાત એ છે કે શરીરની આ હીલિંગ પ્રોસેસ એ જ ક્યારેક સૌથી મોટી સમસ્યા બની જાય છે. ચાલો જોઈએ કેવી રીતે. આને કહેવાય હાઇપરટ્રોફિક સ્કારિંગ. સાદી ભાષામાં કહીએ તો શરીરની જે રિપેર સિસ્ટમ છે ને, એ ઓવરટાઇમ કરવા લાગે છે. જરૂર કરતાં વધારે કામ. એવું સમજો કે કોઈ દિવાલ પર નાનું ગાબડું પડ્યું હોય અને રિપેરવાળા આખી દિવાલ પર સિમેન્ટનો જાડો થર લગાવી દે. બસ, આપણું શરીર પણ એવું જ કરે છે. એ જાડું, કડક અને અસ્તવ્યસ્ત કોલાજન બનાવે છે, જે એક ઉપસેલો અને સખત ડાઘ બની જાય છે. અહીંયા આ ફોટોમાં તમે જોઈ શકો છો કે આ હાઇપરટ્રોફિક ડાઘ કેવો દેખાય છે. જુઓ, એ કેવો ઉપસેલો, લાલ અને ખેંચાયેલો છે. આ ડાઘ હાથની મૂવમેન્ટને પણ રોકી શકે છે. અને આ કોઈ 2-4 દિવસની વાત નથી. આ ડાઘને શાંત થવામાં, એટલે કે નરમ અને સપાટ થવામાં 12 થી 18 મહિના લાગી શકે છે. જી હા, લગભગ 1.5 વર્ષ. આ જ કારણે રિહેબિલિટેશન એટલે કે સારવાર પછીની કાળજી એક યુદ્ધ જેવી છે. દરરોજ લડવાનું છે. કોની સામે? પેલા ડાઘની સંકોચાઈ જવાની કુદરતી આદત સામે. જો એને રોકવામાં ન આવે તો એ શરીરના અંગોને જકડી લે છે. મેડિકલ ફિલ્ડમાં એક બહુ જાણીતી કહેવત છે, આરામની સ્થિતિ એ જ સંકોચનની સ્થિતિ છે. આનો મતલબ શું? મતલબ એ કે જે પોઝિશનમાં દર્દીને સૌથી વધુ આરામ લાગે, એ જ પોઝિશન લાંબા ગાળે એના સાંધાને જામ કરી દે છે અને કાયમી તકલીફ ઊભી કરે છે. અને જો એ ડાઘના સંકોચનને અવગણવામાં આવે તો આવું થાય છે. આ ફોટોમાં જુઓ. અહીં કોણીનો સાંધો ડાઘના ખેંચાણને કારણે એક જ જગ્યાએ થીજી ગયો છે. હવે આ હાથ લગભગ નકામો થઈ ગયો છે. તો આ સંકોચન સામે લડવા માટે ડોક્ટર્સ પાસે 3 મુખ્ય હથિયાર છે. પહેલું, કસરત અને સ્ટ્રેચિંગ. બીજું, પોઝિશનિંગ અને સ્પ્લિન્ટિંગ, એટલે કે સાંધાને ખાસ પટ્ટીઓથી સીધા રાખવા. અને ત્રીજું, કમ્પ્રેશન થેરાપી. આ જુઓ, આ છે સ્પ્લિન્ટ. એનું કામ શું છે? એ ચામડી પર સતત અને હળવું ખેંચાણ બનાવી રાખે છે, જેથી ચામડી સંકોચાય નહીં. આખો દિવસ, આખી રાત, ઊંઘમાં પણ આ સ્પ્લિન્ટ પોતાનું કામ કરતું રહે છે. અને આ છે કમ્પ્રેશન થેરેપી. આ કોઈ સામાન્ય મોજા નથી. આ સ્પેશિયલ ગ્લોવ્સ છે જે સતત દબાણ બનાવી રાખે છે.
આનાથી ડાઘના કોલેજન ફાઇબર્સ ફરીથી ગોઠવાય છે અને ડાઘ સપાટ અને નરમ બને છે અને આને દિવસના લગભગ 23 કલાક પહેરી રાખવા પડે છે. તો આપણે ડાઘને મેનેજ કરવાની વાત તો કરી, પણ જે ત્વચા નાશ પામી છે એનું શું? હવે આપણે ત્વચાને ફરીથી બનાવવા માટેની જે અત્યાધુનિક સર્જિકલ અને બાયોટેકનોલોજીકલ રીતો છે એના પર એક નજર કરીએ. જ્યારે કોઈને બહુ ગંભીર રીતે દાઝી ગયું હોય ત્યારે સૌથી મોટો પડકાર શું હોય છે ખબર છે? સારી, સ્વસ્થ ત્વચાની અછત. ડોક્ટર્સ માટે સૌથી સારો ઓપ્શન દર્દીની પોતાની ત્વચા વાપરવાનો હોય છે, જેને ઓટોગ્રાફ્ટ કહેવાય. પણ જ્યારે દાઝેલો ભાગ બહુ મોટો હોય ત્યારે એટલી બધી ત્વચા લાવી ક્યાંથી? બસ આ જ સમયે કામમાં આવે છે ત્વચાના વિકલ્પો. અને આજે ઘણા બધા વિકલ્પો છે, જેમ કે ઇન્ટિગ્રા. એ એક પ્રકારનું માળખું છે, જાણે વેલને ચડવા માટે આપણે જે આધાર આપીએ એવું. એના પર શરીરના પોતાના કોષો ઉગે છે. પછી છે CEA. આમાં દર્દીની થોડીક ત્વચા લઈને લેબમાં એને ઉગાડીને એની મોટી શીટ્સ તૈયાર કરવામાં આવે છે. અને એકદમ લેટેસ્ટ છે રીસેલ સ્પ્રે. આમાં તો દર્દીના જ કોષોનું એક લિક્વિડ બનાવીને સીધું ઘા પર સ્પ્રે કરી દેવાય છે, જેનાથી હીલિંગ બહુ ફાસ્ટ થાય છે. અને હવે આપણે આ ચર્ચાના સૌથી રોમાંચક ભાગ પર આવીએ છીએ, ભવિષ્ય. હવે સાયન્સનું લક્ષ્ય માત્ર ઘા રૂઝાવવાનું નથી, પણ ત્વચાને એવી રીતે ફરીથી બનાવવાનું છે જાણે ક્યારેય કોઈ ઈજા થઈ જ ન હોય. ડાઘ વગરની હીલિંગ. આ ટાઈમલાઈન જુઓ. છેલ્લા થોડા દાયકાઓમાં આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. 1975માં પહેલીવાર લેબમાં માણસની ત્વચા ઉગાડવામાં આવી. અને આજે આપણે 3D બાયોપ્રિન્ટિંગની વાતો કરી રહ્યા છીએ, જેમાં આખી ત્વચા પ્રિન્ટ કરી શકાશે. આ પ્રગતિ ખરેખર અકલ્પનીય છે. તો આગળ શું છે? સ્ટેમ સેલ થેરાપી. એનાથી માત્ર ત્વચા જ નહીં પણ વાળ અને પરસેવાની ગ્રંથિઓ પણ ફરી ઉગાડી શકાશે. 3D બાયોપ્રિન્ટિંગથી તો આખીને આખી ત્વચા એના દરેક લેયર સાથે બનાવી શકાશે. અને કલ્પના કરો કે એક હેન્ડહેલ્ડ પ્રિન્ટર હોય જે ડૉક્ટર સીધું ઘા પર ફેરવે અને નવી ત્વચા પ્રિન્ટ થતી જાય. તો આ બધું આપણને એક મોટા અને આશાવાળા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં ગંભીર રીતે દાઝ્યા પછી પણ શરીર પર એક પણ ડાઘ નહીં રહે? શું પરફેક્ટ હીલિંગ શક્ય બનશે? મેડિકલ સાયન્સની જે ગતિ છે એ જોતા ભવિષ્ય ખરેખર ખૂબ જ ઉજ્જવળ લાગે છે. Hi there, forest friend. Thanks for clicking on our video. We're so happy you're here. Before we jump in, don't forget to like, subscribe, and share this video with your friends.